ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર. બોરવેલ બનાવવા માટે સરકાર આપશે સહાય. કુલ ખર્ચના 70% સુધીની સબસિડી સીધા બેંક ખાતામાં મળશે. અરજી ફોર્મ ભરવા માટે મિત્રો વિડીયો સંપૂર્ણ છેલ્લે સુધી જોજો. આ યોજનાનો મુખ્ય હેતુ રાજ્યના ખેડૂતોને સિંચાઈની સુવિધા પૂરી પાડવાનો છે. ચોમાસાની અનિયમિતતાને કારણે ખેતીમાં પાણીની સમસ્યા રહે છે. સરકાર ઈચ્છે છે કે ખેડૂતો પોતાના ખેતરમાં બોરવેલ બનાવી શકે, જેથી તેઓ 12 માસ ખેતી કરી શકે. આનાથી ખેડૂતોની આવક એટલે કે ઇન્કમ બમણી કરવાનો સરકારનો લક્ષ્યાંક સિદ્ધ થઈ શકે છે. તો ચાલો મિત્રો, આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ તે યોજનાનું નામ છે બોરવેલ સબસિડી યોજના. સંગઠન જોઈએ તો કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત દ્વારા આ યોજના બહાર પાડેલ છે. લાભ અને સબસિડીની વાત કરીએ તો મિત્રો 50% સુધીથી લઈને 75% સુધી સબસિડી મળવાપાત્ર છે. આશરે 25,000થી લઈને 50,000 સુધીની સબસિડી મળવાપાત્ર છે. એપ્લિકેશન વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે. શ્રેણી જોઈએ તો સરકારી યોજના અને સરકારી યોજનામાં આપણે લાભ લેવાનો છે. લાભાર્થી જોઈએ તો ગુજરાતના ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. તો બોરવેલ સબસિડી યોજના 2026 એટલે કે ગુજરાત રાજ્યમાં ઘણા વિસ્તારોમાં સિંચાઈ માટે પાણીની અછત વર્તાય છે. ખેડૂતોને પાક ઉત્પાદનમાં નુકસાન ન થાય તે માટે સરકાર દ્વારા બોરવેલ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ સામાન્ય અને અનામત વર્ગના ખેડૂતોને બોરવેલ બનાવવા માટે ખર્ચના અમુક ટકા સબસિડી પેટે આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનો અને કૃષિ ઉત્પાદન વધારવાનો છે. આ સહાય સીધી ખેડૂતોના બેંક ખાતામાં ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા જમા કરવામાં આવે છે. ડિજિટલ ફાયદા અને સુવિધાની વાત કરીએ તો પોર્ટલ દ્વારા અરજી કરવાની સુવિધા સાથે દરેક પગલું ઓનલાઈન ટ્રેક કરી શકાય છે. પોર્ટલને કારણે બેનિફિશરીના નામની ચકાસણી થાય છે. ફંડ ટ્રાન્સફર સ્ટેટસ અને અરજીની મંજૂરી સરળ અને પારદર્શક બની ગઈ છે. ખેડૂતોને હવે ફક્ત દસ્તાવેજો તૈયાર રાખવા અને ઓનલાઈન સબમિશન કરવું જ જરૂરી છે. તો મિત્રો, બોરવેલ સહાય યોજનાના મુખ્ય ફાયદા જોઈએ તો આ યોજના હેઠળ ખેડૂતોને નીચે પ્રમાણે લાભ મળી શકે છે, જેમાં સામાન્ય કેટેગરી માલિકીને કુલ લાભના 50% સુધી મદદ મળી શકે છે. જેવા કિસ્સામાં એસસી અને એસટી એટલે કે અનુસૂચિત જાતિ અને જનજાતિ જે ખૂબ ફાયદાકારક વર્ગ છે, જેમાં 60%થી લઈને 75% સુધી સહાય મળી શકે છે. સબસિડીની રકમ બેંક ખાતામાં જમા થાય છે સીધી. સિંચાઈની સુવિધાથી પાક ઉત્પાદનમાં વધારો થાય છે. તો મિત્રો, ગુજરાત બોરવેલ સહાય યોજના માટે પાત્રતા અને માપદંડ વિશે વાત કરીએ. જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો નીચે મુજબ યોગ્યતા હોવી જરૂરી છે. તો અરજદાર ગુજરાત રાજ્યનો વહીવટીદાર અને ખેડૂત હોવો જોઈએ. ખેડૂત પાસે પોતાની જમીન હોવી જોઈએ. સીમાંત અને નાના મોટા મહિલાઓ અરજી કરી શકે છે. ખેડૂત છેલ્લા અમુક વર્ષમાં જેમ કે 5 થી 7 વર્ષમાં આ પ્રકારની બોરવેલ સહાય લીધી ન હોય. તો મિત્રો, આ યોજનામાં લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો તો નોંધણી અને અરજી માટે નીચે મુજબના દસ્તાવેજો તૈયાર કરવાના રહેશે, જેમાં આધાર કાર્ડ 7, 12 અને 8 આની નકલ જેમ કે જમીનના દસ્તાવેજ માટે, બેંક પાસબુક, લિંગનો દાખલો એટલે કે એસસી એસટી જે વર્ગમાં આવતો હોય તેને લાગુ પડતો હોય તો તેનો દાખલો, રેશન કાર્ડની નકલ, મોબાઈલ નંબર, જો સંયુક્ત ખાતું હોય તો સંમતિ પત્ર. બોરવેલ સબસિડી યોજનામાં અરજી કરવાની સરળ રીત. તો મિત્રો, ઓનલાઈન અરજી કરવાની સરળ રીત વિશે વાત કરીએ તો ખેડૂતો બોરવેલ સબસિડી માટે રાજ્યના એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ પોર્ટલ અથવા નજીકના સીએસસી ઓથોરાઇઝ્ડ સેન્ટર મારફતે અરજી કરી શકે છે. પોર્ટલ પર લોગિન કર્યા પછી અરજદાર પોતાની ઓળખની માહિતી, જમીનની વિગતો અને બેંક ખાતાની વિગતો ભરીને ફોર્મ સબમિટ કરી શકે છે. અરજી સબમિટ થયા પછી પોર્ટલ દ્વારા અરજદાર ફંડ ટ્રાન્સફર અને બેનિફિશરી લિસ્ટના સ્ટેટસ જોઈ શકે છે. આ ડિજિટલ પ્રક્રિયા અને ખાતરી આપે છે કે કોઈ ખોટી માહિતી અથવા વિલંબના કારણે સહાય ચૂકતી નથી. બોરવેલ સહાય યોજનાની અરજીની સ્થિતિ તપાસો એટલે કે તમારી અરજી તમે કર્યા બાદ તે કયા સ્ટેજ પર છે તેને જોવું હોય તો તમારે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે, જેમાં તમારે અરજીની સ્થિતિ નામનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ત્યાં તમારે ફોર્મ ભરતી વખતે એક અરજી નંબર તમને આપવામાં આવશે. જે અરજી નંબર તમારે અહીં તમારી અરજી નંબર અથવા નંબર દાખલ કરો તેમાં દાખલ કરવાનો છે અને તમે તમારી અરજી મંજૂર કરી છે કે પેન્ડિંગ છે જે સ્ટેટસ હશે તે તમે જોઈ શકો છો. સંપર્કની વિગતો અને હેલ્પલાઇન નંબર વિશે વાત કરીએ તો જો તમે ફોર્મમાં તમને કોઈ સમસ્યા આવે તો નીચેના મુદ્દાઓ દ્વારા સંપર્ક કરી શકો છો, જેમાં હેલ્પલાઇન નંબર છે 1800 180 15 51. કિસાન કોલ સેન્ટરનો નંબર છે.
તમારી નજીકની ખેતીવાડીનો સંપર્ક કરી શકો છો, અથવા તો તમારા વ્યક્તિગત ગ્રામ સેવક એટલે કે ગ્રામ સેવકનો પણ સંપર્ક કરીને તમે આ યોજનાકીયની માહિતી વધુ લઈ શકો છો મિત્રો.